તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીશું ગુજરાતી ગીત રાઇટર મનુ રબારીની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, કાર કલેક્શન અને ઇન્કમ વિશે. અને દોસ્તો મનુ રબારી એક ગીત કરવાના કેટલા રૂપિયા લે છે, મનુ રબારીનો જન્મ ક્યારે થયો હતો, મનુ રબારી હાલમાં ક્યાં રહે છે, તેના વિશે વાત કરીશું. તો દોસ્તો ચેનલ પર નવા આવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને દોસ્તો આ વિડીયોને કરી દેજો લાઇક. તો દોસ્તો વાત કરીશું તેમના રિયલ નામ વિશે. તો મનુભાઈનું રિયલ નામ મનુભાઈ નાગજીભાઈ રબારી છે અને સૌ લોકો તેમને મનુ રબારીના નામે ઓળખે છે. વાત કરીશું તેમના જન્મ વિશે. તો મનુ રબારીનો જન્મ 16 એપ્રિલ 1992માં પાટણ જિલ્લામાં આવેલું વાયડ ગામમાં તેમનો જન્મ થયો હતો અને હાલમાં મનુ રબારી અમદાવાદ શહેરની અંદર રહે છે. મનુ રબારી નેશનાલિટીથી ઇન્ડિયન, રિલિજનથી હિન્દુ અને પ્રોફેશનલથી એક ગીત રાઇટર છે અને તેમના ગીતો આવતા જ મિલિયનની અંદર જતા હોય છે. વાત કરીશું તેમની ફેમિલી વિશે. તો મનુ રબારીની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા છે અને મનુ રબારીના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી છે અને એક દીકરો છે. તેમના દીકરાનું નામ વિરલ રબારી છે અને વિરલ રબારીના ફોટો તમે જોઈ શકો છો. તો દોસ્તો વાત કરીશું મનુ રબારીના કેરિયર વિશે. તો મનુ રબારી નાના હતા ત્યારે પુસ્તકો વાંચવાનો અને ગીતો લખવાનો બહુ જ શોખ રહ્યો હતો અને મનુ રબારીએ 16 વર્ષની ઉંમરે જ ગીતો લખવાનું ચાલુ કર્યું હતું અને મનુ રબારીની હાલના સમયની અંદર ફેન ફોલોવિંગ લાખોની અંદર છે. તો દોસ્તો વાત કરીશું મનુ રબારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે. તો મનુ રબારીનું યુટ્યુબ પર ઓફિશિયલ એકાઉન્ટ છે જેનું નામ VM ડિજિટલ છે. તેના સબસ્ક્રાઈબર 1.45 મિલિયન છે. તેમાં ગરબા, ભજનિક અને ધાર્મિક ગીતો આવતા હોય છે અને તેમાં ગુજરાતી કોઈપણ કલાકારના વિડીયો આવતા હોય છે. તો દોસ્તો વાત કરીશું તેમની ઇન્કમ વિશે. તો ગુજરાતી કોઈપણ કલાકાર કે ગુજરાતી કોઈપણ ગીત રાઇટર તેમની ઇન્કમ તેમના સોંગ ઉપર ડિપેન્ડ કરે છે. તો દોસ્તો આ માહિતી અમે આપી શકતા નથી. તો દોસ્તો આ હતી મનુ રબારીની લાઈફસ્ટાઈલ વિડીયો અને દોસ્તો આ લાઈફસ્ટાઈલ વિડીયો કેવી લાગી તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો. અને દોસ્તો મારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા ગુજરાતી કોઈપણ કલાકાર કે એક્ટરની લાઈફસ્ટાઈલ વિડીયો જોવા મળતી રહે સૌથી પહેલાં. તો દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.